જામનગરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા જિલ્લા પોલીસ તંત્ર સતત સક્રિય છે। અસામાજિક અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહીનો દોર યથાવત રાખતા જામનગર એલસીબીએ વધુ એક બુટલેગર સામે પાસા હેઠળ કાર્યવાહી કરી છે। અગાઉ પ્રોહિબિશનના 3 ગુનામાં સંડોવાયેલા આરોપીને પાસા હેઠળ અટકાયતમાં લઈ વડોદરા મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે। રેન્જ ડીઆઈજી નિલિપ્ત રાય અને જિલ્લા પોલીસ વડા ડોક્ટર રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે વધુ એક બુટલેગર સામે પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે। પોલીસના જણાવ્યા મુજબ રંજીત સાગર રોડ પર આવેલી પંચવટી સોસાયટીમાં રહેતા દીપક જમનાદાસ જેઠવાણી નામના શખ્સ વિરુદ્ધ અગાઉ પ્રોહિબિશનના 3 ગુના નોંધાયેલા હતા। આરોપી સતત ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો હોવાના આધારે પોલીસે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો। ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર વીબી ચૌધરીના માર્ગદર્શન હેઠળ આરોપી સામે પાસા હેઠળ કાર્યવાહી માટે દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી। ત્યારબાદ આ દરખાસ્ત જિલ્લા મેજિસ્ટ્રેટ પીબી પંડ્યા સમક્ષ રજૂ કરવામાં આવી હતી। જિલ્લા મેજિસ્ટ્રેટે કેસની ગંભીરતા અને આરોપીની અસામાજિક પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને દરખાસ્ત મંજૂર કરી હતી અને પાસા હેઠળનું વોરંટ બહાર પાડવામાં આવ્યું હતું। જિલ્લા મેજિસ્ટ્રેટના વોરંટના આધારે એલસીબીના પીએસઆઈ એમવી ભાટિયા અને તેમની ટીમે આરોપી દીપક જેઠવાણીને ઝડપી પાડ્યો હતો। પાસા હેઠળની તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આરોપીને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે।